ગુજરાત સરકારની ટેક્સટાઇલ પોલિસી જાહેર આવે છે। તમને જણાવી દઈએ કે પોલિસી જાહેર થયા બાદ વેપારીઓ અને સાથે જ ડેપ્યુટી સીએમ વચ્ચે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ અને વેપારીઓ સાથે આ મહત્વપૂર્ણ બેઠક યુએસના ટેરિફ બાદ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાનની ભીતિ જોકે સેવાઈ રહી હતી। નવી ટેક્સટાઇલ પોલિસીથી ટેક્સટાઇલ ઉદ્યોગને પણ હવે લાભ થશે, તો બીજી તરફ હેન્ડલૂમ સહિત ઝરી ઉદ્યોગ અને સાથે જ ડાઇંગ ઉદ્યોગને પણ મળશે લાભ। યુએસએ જે છે એ આપણા ટેરિફને લીધે આપણે એક દ્વાર બંધ થયું છે, પણ પ્રભુને ત્યાં 12 દ્વાર ખુલે છે એ રીતે આ યુરોપની એફટી જે થઈ છે એ 2027થી આપણને ગુજરાત અને સાથે સાથે આખા દેશને જે લોકો ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે એ લોકોને ચોક્કસ મોટો લાભ થશે એવું મને ચોક્કસ લાગે છે। આજની ટેક્સટાઇલ જે અમારી મિટિંગ જે છે એ રૂટિનની મિટિંગ હતી અને એ અત્યાર સુધીમાં ભૂતકાળની અંદર જેટલી બી એસએલસી થતી હતી એ જે સમયમાં થતી હતી એના કરતાં 100 ગણી સ્પીડે એસએલસીની મિટિંગો થાય છે। એના માટે ગુજરાત રાજ્યના અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો અમે આભાર માનીએ છીએ।